નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેસનમાં આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આવેલ 10 થાટ વિશે ચર્ચા કરીશું। તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય। તો મિત્રો, ભારતીય સંગીતમાં રાગને સમજવા માટે થાટને સમજવા ખૂબ જરૂરી છે। તો ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કુલ 10 થાટ આવેલ છે। દરેક થાટમાંથી અસંખ્ય રાગોનું નિર્માણ થયું છે અને થાટ એટલે સ્વરોની એવી ચોક્કસ ગોઠવણી કે જેના આધાર પર અનેક રાગ ઉત્પન્ન થયા છે। થાટ એ 7 સ્વરોનો એક ફ્રેમવર્ક છે, જ્યાં સ્વરો શાસ્ત્રીય નિયમ પ્રમાણે સ્થિત કરવામાં આવ્યા છે। તેમાં 7 સ્વરોનો પ્રયોગ એટલે કે 7 સ્વરો પ્રયોજાયેલા હોય છે। તેમાં શુદ્ધ, કોમલ અને તીવ્ર સ્વરોનો સમાવેશ થાય છે। થાટમાંથી જ રાગોની રચના થઈ છે, એટલે કે હજારો રાગોની રચના આ થાટમાંથી થયેલી છે। થાટ એ રાગોના ઉત્પત્તિ કેન્દ્ર સ્થાને છે। તો ચાલો હવે જાણીએ આપણા ભારતીય સંગીતના મુખ્ય 10 થાટ। તો આ થાટ વિશે ટૂંકમાં ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે બિલાવલ થાટ વિશે જોઈએ। તો બિલાવલ થાટની અંદર તમામ સ્વર શુદ્ધ સ્વર લેવામાં આવ્યા છે, એટલે કે સારે ગ મ પ ધ ની આ શુદ્ધ સ્વરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એને આપણે હાર્મોનિયમ ઉપર જોઈએ। સારે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। બરાબર। ત્યારબાદ બીજા નંબરનો થાટ છે કલ્યાણ થાટ। કલ્યાણ થાટની અંદર તીવ્ર માનો પ્રયોગ કરવામાં આવ્યો છે। એને પણ આપણે હાર્મોનિયમ પર જોઈ લઈએ। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે। ત્યારબાદ જોઈએ ખમાસ થાટ। તો ખમાસ થાટની અંદર કોમલનીનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એટલે કે ખમાસ થાટમાં કોમલની અને એના સિવાયના બધા જ સ્વરો શુદ્ધ સ્વરો લેવામાં આવે છે। એની પ્રેક્ટિસ કરીએ। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। ત્યારબાદ આસાવરી થાટ। તો આસાવરી થાટની અંદર ગ, ધ અને ની આ ત્રણ સ્વર કોમલ લેવામાં આવ્યા છે। બરાબર। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। બરાબર। તો આસાવરી થાટની અંદર ગ, ધ અને ની કોમલ સ્વર લેવામાં આવે છે, બાકીના બધા જ સ્વરો શુદ્ધ છે। ત્યારબાદ જોઈએ કાફી થાટ। તો કાફી થાટની અંદર ગ અને ની આ 2 સ્વર કોમલ લેવામાં આવે છે, બાકીના શુદ્ધ સ્વર છે। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। તો ગ અને ની કોમલ સ્વર છે, બાકી બધા શુદ્ધ સ્વર છે। ત્યારબાદ જોઈએ ભૈરવી। તો ભૈરવી થાટની અંદર 4 કોમલ સ્વર લેવામાં આવે છે, રે, ગ, ધ અને ની। બરાબર છે। તો 4 કોમલ સ્વરોનો ઉપયોગ થયેલો છે। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। ત્યારબાદ જોઈએ ભૈરવ થાટ। તો ભૈરવ થાટની અંદર રે અને ધ આ બંને કોમલ સ્વર છે। સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે
ત્યારબાદ જોઈએ મારવા થાટ. તો મારવા થાટની અંદર રે કોમલ છે અને મ તીવ્ર છે. સા રે ગ મ પ ધ ની સા ને ધ પ મ ગ રે સા. ત્યારબાદ પૂર્વી થાટ. તો પૂર્વી થાટની અંદર રે અને ધ કોમલ અને તીવ્ર માં પ્રયોજાયેલ છે. તો પૂર્વી થાટમાં રે અને ધ કોમલ અને તીવ્ર માં, બાકીના શુદ્ધ સ્વરો લેવામાં આવે છે. સા રે ગ મ પ ધ ની સા ને ધ પ મ ગ રે સા. ત્યારબાદ જોઈએ તોડી થાટ. તો તોડી થાટની અંદર રે ગ અને ધ કોમલ અને તીવ્ર માં સ્વર લેવામાં આવે છે. સા રે ગ મ પ ધ ની સા ને ધ પ મ ગ રે સા. તો મિત્રો આજના વિડીયો લેસનમાં આપણે 10 થાટની પ્રેક્ટિસ કરી. આ 10 થાટમાંથી હજારો રાગોની ઉત્પત્તિ થયેલ છે, એટલે કે રાગો બનાવવામાં આવ્યા છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. આજના વિડીયો લેસનમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.